જય સચ્ચિદાનંદ. વિપિન ફોલો કરશો ને ત્રિમંત્ર? બોલાવું? યસ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો વસાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સૌ સાહુણમ, એસો પંચ નમુક્કારો, એસો પંચ નમુક્કારો, સવ પાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણં ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બેન, તમને કોઈ પ્રશ્ન છે? બેન, તમને કોઈ પ્રશ્ન હમણાં નથી? પપ્પાને પૂછો છો? પપ્પાને છે પ્રશ્ન? ના, હમણાં નથી. પપ્પાને પણ નથી. બોલો. ભરતભાઈ સાહેબ પદ ગાવાના ને આપે? ચાલો. અવશ્ય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્ક્રીન હા, પદ પદ મૂકી દેશો. શું છે નંબર? મેં જોયું નથી. એક સીડી મિનિટ. 88. हाँ मैं व्हाट्सएप के सीडी 88 पद नंबर 7 અવસ્તુની સ્મૃતિ નોંધે. ઓકે, 1 મિનિટ. પરેશભાઈ આ કદાચ સાંભળ્યું હશે કે નહીં મને નથી ખબર. તમે આપણે સાંભળ્યું જ કે નહીં ખબર નથી. મેં તો ગાયું છે 2-3 વાર, પણ બહુ સરસ મિનિંગફુલ છે. આ જ્ઞાન મળ્યા પહેલા શેની નોંધ થઈ હતી? તો કે રાગ દ્વેષની જ નોંધ થઈ હતી. આ તો જ્ઞાન પ્રાપ્ત થયા પછી હવે શુદ્ધાત્મા જોવાય છે, ને તો શુદ્ધાત્મા સિવાયનું જ બધું જોવાતું હતું. એના વિશેનું આ વિશ્લેષણ વાળું પદ છે, પણ બહુ મિનિંગફુલ છે. વસ્તુની સ્મૃતિ નોંધ ને? હા, જી જી જી. કે 1 મિનિટ. હા, અને અજ્ઞાન અવસ્થામાં ચાર્જિંગ થઈ જતું હતું, એનું પણ ભાન નહોતું. જય સચ્ચિદાનંદ. અવસ્તુની સ્મૃતિ નોંધે, જ્ઞાન ઉપર ડાગ પડે, વધ ઘટ રાગે દ્વેષે પરમાણુ પકડે. અવસ્તુની સ્મૃતિ નોંધે, જ્ઞાન ઉપર ડાગ પડે, વધ ઘટ રાગે દ્વેષે પરમાણુ
જકડે. બાંધ્યો જ્યાં કઈ અભિપ્રાય કે આમ જ હોવું ઘટે, માન્યતાથી ઊંધું થતા મનોદ્વેગી તાપ ચડે. કોઈનો એ ખરાબો નોંધ્યો જોતા મોઢું બગડે, અવસ્થામાં નોંધણીથી અટકણ જકડે. જાડી ઝીણી મનો ગૂંચે, પોત મેળે ધૂળ ચડે, હિસાબો છે કાર્ય કારણ પહેલાની ભૂલ ફળે. બહાર જે કંઈ થાય તે અસર નામ નીકળે, સ્વભાવ રસાનુસારે ભમરડા સૌ હરે ફરે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભેળા થતા કાર્ય બને, એક પણ પુરાવો ખૂટ્યો ત્યારે કરતા ભાન ટળે. પરાયા ખેતરે પેઠો એમાં ક્યાંથી કળવળે, ખાધી શૂળ પછડાટો ડખા સામે દખલ મળે. પોતાનું વાસણ માંજ્યું લોકે તેનું સુધરે, પોતે ચોખ્ખો તેજ નિર્ભય ચિત્ત જેનું શુદ્ધ રે. લોક પર લોકે વૈભવ મિલે જેનો ભય ટળે, મોક્ષદાતા મળે તેને રૂપાતીત લક્ષ્ય મળે. સ્વરૂપે વસ્તુત્વ લક્ષ્ય અવસ્તુની સ્મૃતિ ઘટે, નિજ તત્વ દ્રષ્ટિ લક્ષ્ય ઉપયોગે શુદ્ધિ વધે. પરમાણુ પરાયા છે ઉદય કર્મે વધે ઘટે, સંપૂર્ણ સત્ય કેવળ વર્તાવે આ સમાગમે. પોતે તરિયા તેઓ તારે અલૌકિક તપો બળે, પોતે તરિયા તેઓ તારે અલૌકિક તપો બળે. મોક્ષ દુર્લભ નથી સુલભ છે દાદા મિલે, મોક્ષ દુર્લભ નથી સુલભ છે દાદા મિલે, મોક્ષ દુર્લભ નથી સુલભ છે દાદા મિલે, મોક્ષ દુર્લભ નથી સુલભ છે દાદા મિલે. વાહ. મોક્ષ દુર્લભ નથી સાહેબ, સુલભ છે. દાદા મળે તો, નહીં તો દાદા કશું જ નહીં. એ તો ભાગ્ય જ મળે, બહુ પુણ્યશાળીઓને મળે સાહેબ. આપણું હોવું, જ્ઞાનીનું હાજર હોવું, આપણે મળવું, એમની વાત સમજાવી, ક્યાંથી ક્યાં વાત જાય છે સાહેબ. હા, પરમાણુ પરાયા છે. ભરાયા છે. પણ પોતાના માને છે આ બસ એની તો માથાકૂટ છે. એની, હા, અને અને એની અંદર જ રાચ્યા રાખે છે, મારું હા, મારું બસ મારું મારું મારું. એ પરાય ને મારા માને એટલે પછી રાચ્યા કરે ને, બદ નેચલ થયા કરે. યસ. આમાં બહુ મસ્ત લખ્યું, સ્વરૂપે વસ્તુત્વ લક્ષ્ય અવસ્તુની સ્મૃતિ ઘટે. બસ. આ સોલ્યુશન આપી દીધું. યસ યસ. આ વસ્તુની સ્મૃતિ કેમ ઘટી? તો કે ઓલામાં તને સુખ જોઈતું તે સુખ મળી ગયું, એટલે કામ થઈ ગયું. અને પછી હું વસ્તુની કેવળ સ્મૃતિ ઘટે. ઘટે ત્યાં બહુ સુધી fine. હું નામધારી છું એમ જ રહ્યા રાખે, અને સામે વાળો એ નામધારી છે એમ જ કર્યા રાખે. હા 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 પોતે શુદ્ધાત્મા તો સામે બી શુદ્ધાત્મા, હા અને ઉપયોગ જેટલો ઉપયોગ રહ્યો એટલું અંતસ્કરણ ચોખ્ખું. હા. નિજ તત્વ દ્રષ્ટિ લક્ષ્ય ઉપયોગે શુદ્ધિ વધે. તત્વ દ્રષ્ટિ લક્ષમાં રહ્યા કરે એટલે ઉપયોગ શુદ્ધ થયા જ કરે, જી ઉપયોગ જી જી. શુદ્ધિ થયા કરે. સરસ સરસ, એક્સેલન્ટ સાહેબ. હમ વાહ. કવિરાજના બધા પદો સુપર જ છે ભાઈ. હમ. ના બી અવસ્તુની સ્મૃતિ નોંધે, જ્ઞાન પર ડાઘ પડે, વધઘટ દાખલ. રાગ દ્વેષે પરમાણુ પર, વધઘટ રાગે દ્વેષે. હમ. વધઘટ રાગે, રાગને દ્વેષને કારણે ના. વધઘટ છે, જી નહીં જી તો રાગ, નહીં તો વધઘટ નથી. જી જી. પરમાણુ પકડે કસાય પાછું. કસાય. કશાય.
બાંધ્યો જ્યાં કઈ અભિપ્રાય કે આમ જ હોવું ઘટે. હા, પોતાની માન્ય માન્યતાથી જ ચાલ. હા એટલે કે અભિપ્રાય એક કન્ડિશન છે. જી, એ કન્ડિશન ને કારણે ઓલવેઝ પ્લસ માઇનસ થયા જ કરે. કરેક્ટ. અભિપ્રાય જે કર્યો એટલે માન્યતા બંધા એનાથી ઊંધું થયું એટલે મનોદ્વેગી તો આપ ચડે ને અનુકૂળ થાય તો એ માથાકૂટ. કોઈનો ખરાબ નોંધ્યો જોતા મોઢું બગડે અવસ્થામાં નોંધણીથી અટકણ જકડે. હમ પોતાના અભિપ્રાય તમને ચલાવે છે એવું ખબર પડે ને તો બહુ મોટી જાગૃતિ કહેવાય સાહેબ. કરેક્ટ, કરેક્ટ. હા હું તમને મળું તો મને તમારા માટેનો જે અભિપ્રાય હોય એ મને એ પ્રમાણે તમારી સાથે એમાં મીટિંગ કરાવડાવે. કરેક્ટ, કરેક્ટ. હવે એ જે મારો અભિપ્રાય પડેલો છે એ મને તમારી સાથે આવો વ્યવહાર કરાવડાવે છે એવી ખબર હમ પડે ને તો એ ખાસી યસ, જાગૃતિ કહેવાય સાહેબ. પછી છૂટવાની તો એબ્સોલ્યુટલી વાત આવી. કરેક્ટ. અભિપ્રાય ચલાવે છે મને અભિપ્રાય એટલે પારકી વસ્તુ મને હમ ચલાવે છે. એટલે એ ખબર પડે ને અભિપ્રાય ચલાવે છે તો બહુ થઈ ગયું સાહેબ. અભિપ્રાયો છે આપણું બંધન, અપના ગુના અજ્ઞા સ્પંદન, આપના ગુના બીજું કોઈ દોષિત લાગે છે ત્યાં દાદાને સંભાળો. એટલે બહુ મોટી વસ્તુ સાહેબ અભિપ્રાય વસ્તુ. તમે કન્ડિશન ઉભી કરી ને કન્ડિશનમાં કોઈ દિવસ સુખ ના હોય. કરેક્ટ, કરેક્ટ, કરેક્ટ. અભિપ્રાય એટલે તમે રેફરન્સ પોઈન્ટ ઉભો કર્યો. હમ રેફરન્સ પોઈન્ટ ઉભો કરો એટલે એનાથી પ્લસ માઇનસ વસ્તુ થયા જ કરે એટલે તમે હેરાન થયા જ કરો. પોતે થાય અને બીજાને બી કરે. હે બીજાને બી કરે. શું કહો છો? પોતે તો થાય, સાથે હા સાથે બીજાને બી કરે હેરાન. એટલે પોતે ઊંચો નીચો થાય એની સાથે સંકળાયેલા બધા ઊંચા નીચા થાય ને સાહેબ. રાઈટ. બટ નેચર છે ને કારણ કે દોરીથી બંધાયેલો છે ને અભિપ્રાય રૂપી દોરીથી. રાઈટ. એટલે દોરી ઊંચી નીચી થાય એટલે બધા ઊંચા નીચા થાય. બરોબર અને છતાં ભૂલ ખબર નથી પડતી કે ના મારી તો ભૂલ છે જ નહીં. છે. હમ હા સામે વાળો ભગવાને કીધું સામે વાળો ભૂલ વાળો હોય તેનો વાંધો નથી તું અભિપ્રાય વાળો છે તેનો મોટો ગુનો છે. વાહ, વાહ, વાહ. હા અભિપ્રાય આપ્યો એટલે કેટલો મોટો ગુનો થયો કારણ કે ગુનો ચાલુ જ ઓલો ફળ આવ્યા જ કરે. હમ ઓલામાં તો એક વખત દોષ જોયો પછી પાછા સુધરી જાય. યસ, પોસિબલ. અભિપ્રાય એટલે તો ઓલું ફળ આવ્યા જ કરે 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 એટલે કેટલો મોટો ગુનો કહેવાય સાહેબ. બહુ ડેન્જર અભિપ્રાય એટલે આવ્યા જ કરે ઓહો ઉગ્યા જ કરે પાછા. અને પાછા એક મિનિટમાં થઈ જાય નહીં કે એક મહિનામાં. માણસ સામે આવે છે ને ફડાક દઈને ચાલુ બોમ્બ ફૂટવાનું ચાલો. ચાલુ. અભિપ્રાયની શું કહેવાય એની ભય સ્થિતિ ખબર પડે તો મજા પડી જાય. ભરતભાઈ કઈ કામે ગયા, ઓકે ચાલો. કોઈને પ્રશ્ન? બેલ વાગી ને એટલે જવું પડ્યું જરા. હા, હા હા દાદા તબિયત સારી છે ને હવે? ઘણી સારી, ખાલી થોડું વેરી ગુડ સરસ. આખું પર્યુષણ થયું ને એટલે સરસ હા બહુ રીતે. સરસ તો વેરી ગુડ વેરી ગુડ. બોલો બોલો. પ્રશ્ન હોય તો લઈ લેજો બસ. હા લઈ લો લઈ લો. બોલો.
કોઈના પ્રશ્ન નથી? પદ લો ને, આપણે પદ ગાઓ, પદ ગાઓ કોઈ. ઓકે. ના સાંભળેલું જ ગાજો. અને પછીનું જ હતું એક, તમે સાંભળ્યું છે કદાચ, 88 માં 8મું, જિંદગી જીવાય છે સહારે સહારે, સાંભળ્યું? ખબર નહીં હવે. રાખો ને. એક સેકન્ડ, બારણું બંધ કરી આવું ખાલી હું. सभी तो आवाज मशीन का काम करना है. એ દાદા, આવી ગયો પ્રશ્ન, લેવો જ તમારે કે? ઓકે, લઈ લો, પ્રશ્ન લઈ લો પેલા. जय सच्चिदानंद पारिसान जी, जय सच्चिदानंद जय दिव्यकानंद जी, सच्चिदानंद सर्वे देव साहब, महात्माओं। बोलो, बोलिए बोलिए. अभी आप अभिप्राय की बात कर रहे थे ना, तो हाँ, मेरे को ऐसा लगता है आपने भी, मेरे भी एक अभिप्राय है अच्छा, एक है, अपने एक है इंडियन ना, लोगों, सॉरी, एक ही है ना. हाँ एक ही अच्छा, बहुत ज्यादा सारा नहीं है है ना. ऐसा, तो एक जो प्रश्न अभी हाल हुआ उसके ऊपर से एक्सपीरियंस के हिसाब से बोलो, अभिप्राय तो घना है अच्छा, It's too ऐसा मैं many. बोला एक ही है क्या. नहीं एक ही होगा तो आगे कितना पगथिया ऊपर चढ़ जाते हाँ, बोलिए बोलिए. हाँ, तो अभी जो अभिप्राय की बात चल रहा था, तो मेरा में एक अभिप्राय है, जैसा अपने इंडिया भारतीय लोग है ना, वो बहुत सारा बार्गेनिंग करता है, नेगोशिएशन करता है, कुछ भी उसमें हाँ. डील में नेगोशिएशन बार्गेनिंग एक मतलब एक उसका आदत ही है। तो जो मैं अभी रिसेंटली यूएसए से आया लास्ट वीक को, तो उधर मैं वो देखा कुछ भी कामों में वो कुछ बार्गेनिंग करता नहीं है, जो भी सामने से बोलता है वही मतलब ले लेता है, ऊपर से टिप्स भी देता है, हाँ. ऊपर से टिप्स भी देता है। तो मैं एक मतलब एक्सपीरियंस की बात करूं, तो रिसेंटली मेरा मतलब 3 वीक हुआ जो मैंने मेरा बेटा ने एक मकान लिया उधर बंगलो हाँ. लिया, तो शुरू से लेके मैंने देखा वो कैसे डील कर रहा था, और मैं उसके साथ था, लेकिन वो मेरा बात ही नहीं सुनता था, मतलब ऐसा डिसरेस्पेक्ट भी नहीं करता था, लेकिन बात भी नहीं सुनता था। तो सामने वाला जो पार्टी है वो एक भाव बोला है, और हम क्या देखते हैं सामने वाला का वीक पॉइंट क्या है, उनको जल्दी बेचने का था, और वो कैलिफोर्निया से उसको टेनेसी जाने का था, क्योंकि कैलिफोर्निया उसके लिए लिविंग कॉस्ट बहुत हाई होता है, सबको मालूम है। तो हाँ, तो टेनेसी में उसको मतलब उससे कम अमाउंट में उसको अच्छा घर और उसको कॉस्ट ऑफ लिविंग भी कम पड़ेगा। तो मैंने बोला ये हमारे लिए एक मतलब टारगेट है, जो हमको एक थोड़ा डिले करो, मतलब हमको दिखाओ नहीं इतना इंटरेस्ट है, जैसा हमारा भारतीय का होता है ना, ऐसा है, तो उसका वीक पॉइंट आ जाएगा। लेकिन वो क्या, वो 72 आवर्स उसने बोला, जिम 72 आवर्स के सामने क्यों भी उसको एक डील मिल गया टेनेसी में उसको मकान लेने का, तो ये बेचेगा तो वो मिल सकता है उसके, ऐसा ही है। तो मैंने बोला ये अभी हमारा क्या जरूरत है, हमारा तो मकान है ही, अभी तुम बेटरमेंट के लिए ले रहे हो, अपार्टमेंट की जगह बांग्लो ले रहे हो, लेकिन उसको तो पूरा ट्रांसफर होने का एक स्टेट से और एक स्टेट से, तो उसको ज्यादा जरूरत है। तुम इसको ये मत करो, मतलब तुम सामने से इंटरेस्ट मत देखो, तो उसने सामने से काम करेगा। तो वो साला सुना ही नहीं है, फिर वो जो भी भाव बोला है वही भाव में उन्होंने, मेरा लड़का ने राजी हो गया और वो ही कर दिया। ये तो एक मतलब एक सूत्रधार हुआ, ऐसा कुछ भी काम में, नया मकान में कुछ भी काम आता है, जो भी मैकेनिक इलेक्ट्रिशियन वाला जो भी बोलता है वो उसके देता ही है, उसको ऊपर से जैसा कुछ भी होगा $100 के $150 वो काम के हिसाब से वो टिप्स देता रहता है। तो मेरे को जमता नहीं था, मेरे को अंदर बढ़त होता था, जैसे लगता है कि ये पैसा उड़ा रहा है, मतलब हम इंडिया में ये सोच ही नहीं सकता ऐसा पैसा क्यों उड़ा रहा है, लेकिन वो सामने वो हमारा बात सुनता है, लेकिन करने का जो वो ही करता है वो मेरा लड़का तो ये जो मैं ना प्रकृति, मेरे को भी मैंने स्टडी किया, जी मेरा प्रकृति में लोभ जैसा मेरे को उसका गंती बहुत बड़ा है, जो उसको सामने वालों को वीक पॉइंट देख के उसको बोलते हैं ना, उसको वीक पॉइंट के ऊपर हमने को भाभी होने का। हाँ, तो ये जो मेरा प्रकृति में दिखा, तो इसमें आपको क्या मतलब कुछ एडवाइस दे सकते हो क्या, मेरे दादा के ज्ञान में क्या, कैसे मतलब इसको डील करे, बढ़ोतरा ना हो ऐसा।
नहीं, इससे तो झगड़ा होता है ना घर में, बच्चों के साथ बनता नहीं है। हम्म। ये लोभ के कारण तो एक दूसरे, वो जो अपन बोलते हैं ना कि एक दूसरे की बात नहीं समझ सकते, वो कषाय परिणाम जहाँ ज्यादा होता है उसी का तो लफड़ा है। हम्म। हम छोड़ने को तैयार ही नहीं है इसके लिए। आप हम क्या सोचते हैं कि पैसा देने की जरूर नहीं है, लेकिन कभी कभी है ना, पैसा थोड़ा ज्यादा जाए ना हम्म तो काम बहुत अच्छा होता है, मालूम नहीं अपने को। हम्म। वो थोड़ा पैसा ज्यादा भले जावे, कम पैसा नहीं देने हम्म का, ये मेरा एक्सपीरियंस है बहुत बड़ा। क्योंकि हम्म जितना पैसा हम्म बचाने की कोशिश करते हैं ना, तो छोटा सा प्रॉब्लम कभी कभी बहुत बड़ा हो जाता है, 2 साल के बाद, 5 साल के बाद। हम्म सपोज घर बांध रहा है या घर में कुछ रिनोवेशन कर रहा है, उसने स्क्रू डाल दिया, स्क्रू तो पुराना भी डाल सकता है और नया भी डाल सकता है। पुराना स्क्रू डाल दिया तो अपने को तो लगा सब बराबर काम हो गया, लेकिन 2-3 साल के हम्म बाद मालूम पड़ता है तो लफड़ा हो गया। हम्म। तो थोड़ा पैसा ज्यादा जाए ना तो आदमी अच्छा काम करता है। बराबर। ख्याल में है ना, तो जाने देने का, थोड़ा कोई हाँ चिंता नहीं करने की। हाँ हाँ। लेकिन पैसा मैं जाने थोड़ा सा से पैसा हाँ। जाने से बेनिफिट ज्यादा है, पैसा कम होने से, कम देने से बेनिफिट बहुत कम है। हम्म। बहुत कम है, यानी तो इस बहुत कम है। बराबर। ख्याल में है ना। हाँ, इसमें छोटा सा ट्विस्ट है। एक उसके अंदर ही, जैसे मैंने बोला ना, छोटा मोटा काम कराना पड़ता है नया मकान में जाके। हाँ तो उसको वो एक टेस्ला कार के लिए उसको चार्जिंग बनाने का था खुद के, हाँ मतलब गैरेज में। तो वो हाँ। नहीं था उस मकान में। तो हम्म वो बनाने के लिए जो मैंने सामने था, जो आदमी आया, अमेरिकन आया है, वो हम्म उसने बोला 2100 खाली वो चार्जिंग स्टेशन के बनाने के लिए हम्म। $2100। तो हाँ। मैंने बोला, उन्होंने बोला है, तुम बोल सकते, कैन यू मेक इट 2000 राउंड फिगर? तो मेरा लड़का बोले, बोलने का जरूरत नहीं, वो उतना ही लेगा। मैं बोले, तू बोल के तो देख क्या बोलता हम्म है। वो हम्म बोला, तुरंत राजी हो गया मेरे सामने। हम्म यस यस, हम्म फॉर यू इट इज 2000। तो मेरे को भी थोड़ा बूस्ट मिल गया मेरा लोभ के, जे ऐसा हम्म। तो नेगोशिएशन कर सकते हैं ना। तो बरोबर हम प्यार से भी बोल सकते हैं, ऐसा नहीं है जो अपने को झगड़ा करके का उसको बरोबर। दबा के बोलने का। तो प्यार हम्म से भी बोलते हैं तो कोई कोई टाइम पे काम हो जाता है, हम्म। $100-200 का हो जाता है। तो नहीं, वो वो मेरे को बराबर है। एक बूस्ट। ये सिस्टम, ये सिस्टम है ना, इंडिया में उस तरह का सिस्टम चलता है, इसलिए लोगों को आदत पड़ी है। अभी मॉल आना चालू हो गया तो वहां मॉल में कहा कोई कुछ नहीं करे, जो पैसा डाला है वो ही आएगा, उसको देना पड़ेगा। हाँ, वो तो है, उस अपने हिसाब वहां से। तो वैसा सिस्टम पड़ा है, डेवलपमेंट है हम्म। ना, इसके लिए। बाहर का, इंडिया के बाहर तो ऐसा नॉर्मली ऐसा नहीं है। हम्म। ख्याल में है ना। वही मेरे को एक्चुअल वही बोलने का था, जो मेरे को अभी एडजस्ट होने का उधर का सिचुएशन के हिसाब से। इधर हाँ हाँ। इतना अरे सालों बहुत से फायदा जो होगा, खूब फायदा होगा। मन मन बहुत बड़ा होगा। हम्म। लोभ लोभ जो परेशान करता है ना साहब, लोभ परेशान जो करता है ना, सोच नहीं सकते हम्म। इतना परेशान करता है वो। राइट। हाँ। नहीं, वो दिख गया, अब लोग का गंती जो कितना बड़ा है वो दिख गया actually। अब वो चलो अच्छा दिखा ना, थोड़ा तो दिखा ना, क्योंकि लोभ के हाँ हाँ, कारण थोड़ा। आपको आपके बेटे का भी दोष दिखना चालू हो गया ना। हाँ हाँ, फिर मैंने नहीं, आपने जो बोला ना वो तो मेरे को मतलब खटका लगा जे। मैं ये सोच रहा हूँ, तो मैं मेरा बेटा को दोस्ती देख रहा हूँ, ये क्यों उड़ा नहीं, रहा है ऐसा। बेटा बेटा दूर हो जाएगा अपने से लोभ के कारण। हाँ, वो भी एक क्या बोलते हैं, लॉन्ग टर्म के हिसाब से वो एक हाँ क्या बोलते हैं, हाँ हाँ हाँ। वो दरार पड़ जाता है, लाइन पड़ जाता दरार पड़ है। जाता है। ये लोभ ही बात नहीं। बात में जो, बात बात में अपने घर वालों से जो झगड़ा कराता है ना, वो लोभ ही है। हम्म 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 तो सीधा लोभ से ही बात करने की, वो अपन अपन बात नहीं करते सीधी सीधी कि मेरे को इसके लिए हम्म खटकता है, ऐसे बात नहीं करते। अपन छुपाते, लोभ को छुपाते, ओपन नहीं करते। नहीं, बराबर। इसके लिए प्रॉब्लम होती है एक दूसरे को समझने के। अपन ऐसा हम्म बोल देगा ना कि मेरे को ये ज्यादा पैसा लगता है, बहुत खटकता है, तो सामने वालों को एटलीस्ट आइडिया है कि पैसे के लिए खटकता है और किसी के लिए नहीं खटकता है।
हम ओपन नहीं करते, हम अपनी बात को ऐसा नहीं बताते कि हम ऐसे है, हमको लोभ है ज्यादा इसके लिए, वो बताते नहीं है। वही सबसे बड़ा लोभ का रूट कॉज है वो। लोभ को तो खास ओपन करना चाहिए, वो ओपन करने से ही वो जाएगा, नहीं तो जाएगा नहीं, क्योंकि विजन मिलेगा। राइट। लोभ यानी बहुत लिमिटेड विजन है, और सिर्फ पैसे के लिए वो मरेगा, आदमी जीता है उसके लिए, खाएगा नहीं, पिएगा नहीं, कपड़ा नहीं पहनेगा, लोभ ही है ये सब। ख्याल में है ना? लोभ बहुत डेंजर है, बहुत डेंजर है। तो आप सोचो ना, तो लोभ क्या क्या करवाता है आपसे, देखना जरा। हाँ, नहीं, मैंने खुद को। उसका मतलब ये ऐसा नहीं, उसका मतलब ऐसा नहीं कि पैसा फेंक देने का, या तो गलत तरीके से वापरने का, ऐसा भी नहीं है उसके सामने। ख्याल में, जहाँ जैसी जरूर है वैसा आप वापरो, कोई दिक्कत नहीं है। ख्याल में है ना? नहीं, आपने, हाँ, आपने जैसा मेरे बोला को ना, तो मेरे को। बोल। मेरे को अगर भरूच से अहमदाबाद जाने का है, तो मैं चेयर कार लूंगा, फिर राजधानी लूंगा, तो गलत बात है। हम्म। ख्याल में है? हाँ, हाँ, हाँ। राजधानी ले, हाँ बहुत अर्जेंट काम है और जरूरी है, बहुत जाना जरूरी है, तो बात अलग है। नहीं तो आप शांति से जाओ भाई, चेयर कार में बैठ के जाओ, कोई दिक्कत नहीं है। इसलिए ऐसा भी है। बट लोग बहुत डेंजर चीज है, वो डिस्प्यूट बहुत ज्यादा करवाता है एक दूसरे से, बराबर। एक दूसरे की नहीं, बात ये समझ नहीं सकते। राइट, राइट। हम्म। तो ये मेरे को बहुत सारा देखा, उसके लिए मैंने रखा अभी रोजगार के इसमें प्लेटफॉर्म में। और ये खुद को प्रोटेक्शन के लिए नहीं बोल रहा हूँ, ये मेरे को बाद में खटका लगा, तो उसके लिए मैंने खुद ने प्रतिक्रमण किया, और सामने जैसा बोला ना, जो मेरा बेटा का ये दोस्त देखा मैंने, उसके लिए प्रतिक्रमण भी किया। तो एक तरह से मैं वो हर तरह से मेरे को खुद को छुड़ाने के लिए किया, ऐसा है। अब वो अलग बात है, लेकिन वो जल्दी छूटता नहीं। वो बढ़ोतरा बहुत भारी होती है, वो ठंडे वाली बढ़ोतरा होती है, वो छोड़ता नहीं है। नहीं, फिर भी ऐसा ही करना चाहिए, ऐसा बोलता है अंदर से। प्रतिक्रमण कर लो, कोई हम्म। वादा नहीं, लेकिन फिर भी ऐसा होना चाहिए था, ऐसा बोलेंगे। बराबर। नहीं, तो प्रतिक्रमण अभी यानी क्या? मैंने। हाँ, प्रतिक्रमण यानी बोलो। क्या? वो जो आपकी पकड़ है कि ऐसा होना चाहिए, वो चली जानी चाहिए, वो नहीं जाती है, वो तो वैसे के वैसी हम्म। रहती है। बराबर, बराबर। हाँ ना, अभी ये बढ़ोतरा जो हुआ, और उसको छूटने के लिए मैंने रास्ता निकाला, जो सही नहीं है मेरे को अभी लगता है, क्योंकि आपके हाँ साथ बात करने के बाद। वो मैं हाँ क्या करता, अभी कुछ भी उधर अभी फिर से जाने का है, नो डाउट। तो कुछ भी काम होता है, कोई भी होता है, तो मैंने उसे नेगोशिएशन पार्ट में मैंने दाखिल करता ही नहीं हूँ। तो हाँ। काम क्या हो, बस वही बोल देता हूँ, ये करने से अच्छा होगा, ये करने से उतना ही, मतलब काम के हम्म। बारे में बात कर देता हूँ। लेकिन वो नेगोशिएशन पार्ट में मैंने दाखिल करता ही नहीं हूँ आज की तारीख नहीं, में। जाने का ही नहीं ने, तो माथाकुटी हम्म। नहीं करने की, लेट हिम हैंडल। अभी अपने को हैंडल ही नहीं हम्म। करने का, को पूछाएगा तो ही वही, हैंडल वही। करने का, नहीं तो कुछ बात ही नहीं करने की। उनकी अभी सिस्टम मैंने वो देखने रोल। की, कैसा चलता है, कैसे दे आर वर्किंग, हाउ दे आर वर्किंग, वो देखने का। हम्म। ख्याल में है ने? तो उसमें से थोड़ा सा फ्री हो गया मैंने अभी, एंड उसमें इंटरफेयर ही नहीं करता हूँ नेगोशिएशन बरोबर में। बरोबर है, बरोबर है, बरोबर है। तो अभी, बहुत हाँ, अच्छा, अभी वो बहुत मेरा अच्छा किया। बढ़ोतरा कम हुआ, मतलब चाहे हाँ नहीं जाते हैं, होते, कुछ भी जाते हैं। आपको 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 भार कम हो जाएगा, और हाँ, खुद को शांति उसको मिलना भी चाहिए अच्छा बस। लगेगा, उसको भी अच्छा लगेगा कि पापा इंटरफियर नहीं करते। राइट। हाँ, उनको उनको उन लोगों को कैसा है, अभी आज की पीढ़ी को काम होना चाहिए, पैसा भले ज्यादा जाए, माथाकूट नहीं चाहिए। काम होना चाहिए। काम होना चाहिए। अभी अभी क्या विजन ही बदल गया रखा। अपन पहले क्या था, हम्म। काम होना चाहिए लेकिन विथ इकोनॉमी। अभी ऐसा नहीं है, काम होना चाहिए, थोड़ा ज्यादा पैसा ले लो, खत्म करो, लेकिन बात खत्म करो। हम्म। हाँ, ऐसा है अभी। अभी इसमें थोड़ा सा और दोहराता हूँ, मैं वर्क कल्चर की बात भी करता हूँ। हमारा इंडिया में हाँ हम लोग काम किया ना, घंटा देखता है जे, इतना हाँ बजे से इतना बजे तक आपको हाजिर होना पड़ेगा, मतलब रहना हाँ पड़ेगा, हाँ ऑफिस में हो, कुछ भी हो। हाँ। उधर ऐसा कुछ हम्म। नहीं है, आप किधर भी हो, हॉस्पिटल में हो, मार्केट में, कुछ भी हो, आपको ये काम है, ये काम एक वीक में हो जाना चाहिए। आप अभी घर आपको में करो, टारगेट पूरा ये करना है, रास्ते। सिंपल बात। हाँ,
तो घर में टारगेट पूरा करो करना है। ऐसा ऐसा ओपन माइंड होता है ना, तभी ऐसा करते हैं। वो पहले जमाने में क्या है, आदमी को पकड़ के रखने का था, इसके लिए बोले 8 घंटा तू बैठ, काम हो या ना हो बैठ इधर, तू जाने का नहीं किधर भी। अभी क्या क्या मतलब है, आप आपका टारगेट दे दो, खत्म करो, मेरे को मैं बैठू या ना बैठू आपका टारगेट से मतलब है। बराबर। इसलिए विजन भी बदल गया, काम करने का तरीका बदल गया। तो वो मेरे को अच्छा लगा एक्चुअली। इधर तो बैठा बैठा क्या बोले, मतलब गप्पा मारेगा, कुछ इधर इधर उधर का निंदा करेगा, मतलब हाँ इवन वही इन वही वर्क वही में। वही वही इसलिए अभी सिस्टम आने आएगी आएगी, ये भी सिस्टम आएगी। टारगेट दे दो, इसको खत्म करो बात को। मेरा ही अभी बात बोल रहा हूँ, तो मेरा इधर अभी थोड़ा कड़िया काम करवाया, तो उसको बोला भाई कितना दिन लगेगा, तो बोले 6 दिन लगेगा। मैं बोला ऐसा नहीं, कितने में करेगा तू, तो क्या 5,000 रुपया। मैं बोला 5,000 नहीं, तू बराबर बोल। तो फिर बोला नहीं बराबर है, 5,000 बोला है। तो मैं बोला 4,000 में कर दो। तो बोला उसने बोला ठीक है 4,000 में करता हूँ। फिर उसने 5 दिन के बदले 6 दिन के बदले 3.5 दिन में खत्म कर डाला। हम्म। तो अपने को लगता है पैसा ज्यादा गया। हाँ ऐसा हाँ, नहीं है, ऐसा बराबर। नहीं है, ऐसा नहीं है। तो मैंने बोला चल तूने पैसा एक बार फिक्स कर दिया ना, उसको थोड़ा ज्यादा दे दिया, वैसे तो उसका 2-2,500 ही होता था, फिर भी 4,000 में फिक्स कर दिया। और बेस्ट काम हो गया, खत्म करके 3-4 दिन में खत्म करके निकल गया वो। 10-10 आपने बारह भी बारह फ्री हो घंटा गया। काम करता था वो। और आपने भी फ्री हो गया 3 दिन में, अब साढ़े मैं भी तीन फ्री दिन हो में। गया। तो मैं बोला हम्म, अच्छा वो पैसा भले ज्यादा जाए, लेकिन काम होना चाहिए अपना फटाफट। बराबर। हाँ, पहला पैसा कोई नहीं। छोड़ने को तैयार नहीं था। हम्म। नहीं, एक बात तो है दादा की ज्ञान की बात, अभी काम हो जाए और खुद का मन की जो शांति बोलता है ना, वो मिलना चाहिए, वो पहले वही प्रायोरिटी हो अटक गया। जाता है ना, आदमी अटक जाता है हाँ। उसमें। आप जितना भी इसमें अंदर गिरोगे तो उतना ही आपका मन भी अशांति चालू हाँ रहेगा। हाँ नहीं, हाँ। ये बात तो दादा ने, मतलब दादा के ज्ञान ने बहुत सारा उपलब्धि कराया है, एक्सपीरियंस राइट कराया। राइट राइट। अभी छूट जाओ, काम से छूट जाओ, ऐसा। बस माथा कुछ नहीं करो। बराबर। बहुत सरस, बहुत सरस। जय ओके, सच्चिदानंद। सच्चिदानंद सच्चिदानंद। પરેશાનંદ જી, હા, દાદા ભગવાન કીધા હતા ને કે જે જાણી જોઈને છેતરાય એ મોક્ષ નથી ખારી. એ મોક્ષ નો અધિકારી સાહેબ, જાણી જોઈને છેતરાવ એટલે તો મહા કષ્ટે થાય। એને અહંકાર છોડવો પડે, મમતા છોડવી પડે, એને ઓવરકમ કરે ત્યારે છેતરાય જાણી જોઈને, નહીં તો છેતરાઈ જ ના શકે। હાલત થઈ જાય હાલત। હા, બેન જય સચિદાનંદ, અનમ્યુટ કરજો। બોલો। હમણાં વાત થઈ ને પરેશ કાકા દેખાતા નથી। અવાજ નથી આવતો। અવાજ આવે છે કલેશાનંદજી? ના મારો અવાજ નથી આવતો? આવ્યો। હા, હવે બોલો। હા, આ દીપકાનંદજી, મારું આ બ્લૂટૂથ કનેક્ટ નથી થતું આમાં। આમાં એટલે આમાં એટલે ઝૂમમાં બીજી બધી જગ્યાએ થાય છે, એ કંઈક તમને ખબર છે આનું, કે બ્લૂટૂથ આપણે કેમ પછી કનેક્ટ વાત નથી? કરી, ઓકે, પછી વાત કરજો, કઈ હમણાં વાત એક કરીએ, હા? ઓકે ઓકે ઓકે, કઈ વાંધો નહીં। હા પરેશ કાકા, આપણે તો લોભની વાત થઈ ને, હા એવી કોઈ પણ બાબતમાં આપણે જે વાત છે ને એ એક્ઝેક્ટ નથી મૂકતા કોઈની પણ જોડે, ગોળ હમ ગોળ ઘુમાઈને બીજી જ બધી જગ્યાએ જાય છે, એટલે હા કોકડું ગૂંચાયેલું ને ગૂંચાયેલું જ રહે, પછી ના હા એને સોલ્યુશન મળે કે ના આપણને સોલ્યુશન મળે। કોઈને સોલ્યુશન ના મળે ને, કશાય કામ હા કરતા એટલે કોઈને સોલ્યુશન ના મળે। અને છેવટે તો આવરણ એટલા બધા વધી જાય કે આપણને ના ખબર પડે કે શેના આધારે પ્રોબ્લેમ ઉભા થયા છે। હા, એટલે આપણી ખ્યાલ આવે ને? દ્રષ્ટિ, વિઝન બી નાનું થતું જાય પછી એના લીધે। હા હા, બધું જ નાનું થતું જાય, અને હા, દિવસે દિવસે ઝઘડા વધતા જ જાય। વધતા જાય, ડિસ્ટન્સ બી હમ વધતું જાય, એ તો પછી બધું કોઈ ઝઘડા કોઈને વધ્યા સમજી એટલે જ ના બધું પતી શકે। ગઈ સાહેબ। હા, પછી કોઈ કોઈને ના સમજી શકે। હા, અને પછી બળતરા થાય, હા, પછી ને પછી પાછી બળતરા ભૂલો થાય દેખાય પછી મોક્ષે બીજાની। જવાનું મન થાય। હા
એટલે એટલે મારું એવું છે કે આમ આપણે જો આપણું વિઝન એમાં નાખીએ કે ભાઈ મારે છૂટવું છે, અથવા તો આ જે બી આવે છે એ લેણું દેણું છે, એટલે પૂરું કરવા પાછળનો આપણી દ્રષ્ટિ હોય તો આપણે એક્ઝેક્ટ વાત બી મૂકી શકીએ, આપણે જે છે એનાથી છૂટી પણ શકીએ. રાઈટ. એટલે જે અવેલેબલ હોય એ બધું થાય આપણાથી. બધું જ થાય. તમે નક્કી કર્યું મારે છૂટવું છે એટલે પતી ગઈ વાત. હા, એટલે ત્યાં સુધી દ્રષ્ટિ જ નથી જતી પણ આપણી. હા, ના પણ આ છૂટવાનું નક્કી કરે તો બહુ મોટું વિઝન કહેવાય, બહુ મોટી જાગૃતિ કહેવાય કે એને આવું રહ્યા કરે કે મારે હવે છૂટવું જ છે. એ તો બહુ દુઃખ પડે ત્યારે આ બધું રહ્યા કરે, નહીં તો રહે નહીં. પણ પાછું છૂટવું છે, પણ કોનાથી છૂટવું? તો કે જે દુઃખ આપે તેનાથી છૂટવું છે, એને સંસારથી નથી છૂટવું પાછું. એ બહુ સમજવા જેવું પાછું. સંસારમાં હજુ તો એને સુખ માને છે એટલે હજુ તો વધારે માથાકૂટ કરે છે કે આ સુધરી જાય તો સારું. અલા પણ સુખ નથી એમાં, તું બીજે જશે કે અહીંયા જશે. દુઃખ તો બધા જુદી જુદી રીતે હોય જ છે. બરાબર. એ તમે કીધું તું ને કે ક્યાંય પણ જાય પણ એ તો તારી પાછળ આવવાનું જ છે. આવવાનું જ છે, છોડે જ ના ને, છોડે જ ના. એટલે માણસને એવો વૈરાગ નથી આવતો કે ખરેખર સંસારથી છૂટવું જ હવે. એને વસ્તુથી છૂટવાનું મન થાય. એને એમ લાગે છે કે આ માણસ મને બહુ દુઃખ આપે છે એટલે એનાથી છૂટવાનું મન થાય. ખરેખર એવું નથી, ખરેખર એવું નથી. અને એનાથી છૂટે તો પણ એને શાંતિ ના વળે. એક બેન ને એવું હતું, મારા સાસુ બહુ તકલીફ આપે છે એટલે સાસુ ને કારણે કકડાટ છે ને આમ છે ને તેમ છે. સાસુ ઓફ થઈ ગયા. મેં કીધું હવે ઘરમાં કકડાટ? તો કે હજુ કકડાટ છે જ. તમે કીધું કેમ? તું તો કે સાસુ ને ભાઈ કારણે થાય છે. હવે શું થયું? તો પછી કશું બોલે નહીં. પરેશ કાકા, આ બાબતે મેં બહુ જ વિચાર કર્યા છે. મને એવું જ હતું ને કે મારે આનાથી છૂટવું છે, મને આનાથી છૂટવું છે, મને આનાથી છૂટવું છે. પછી મેં જ મને પ્રશ્ન પૂછ્યો. મેં કીધું આનાથી છૂટીને ચાલ, તને સત્સંગ મળી ગયો. મારે આ જ હતો ને પ્રોબ્લેમ કે મને અહીંયાથી છૂટવું છે એટલે મારે શું જોઈતું હતું? મારે સત્સંગ જોઈતો હતો. પણ મેં કીધું તું સત્સંગમાં જઈશ ને તોય ચેનથી નહીં બેસી શકે, કારણ કે પૂરું અજ્ઞાન તો તારી જોડે જ આવેલું છે. રાઈટ, રાઈટ. એટલે પછી મને સમાધાન મળ્યું કે મારે શું કરવાનું છે એમ. રાઈટ. એક્ઝેક્ટ દ્રષ્ટિ ક્યાં નાખવાની છે. છૂટવું છે તો દીપાથી છૂટી જાય એટલે પતી જાય વાત. દીપા સાથે જોડાયેલી છે એટલે રાગ દ્વેષ થયા જ કરે, અને દીપાથી છૂટી જાવ તો રાગ દ્વેષ કરવાય તોય ના થાય. એટલે અદભુત વસ્તુ છે. એટલે હવે ખ્યાલ આવ્યો કે મારે કોનાથી છૂટવાનું છે. પહેલા હું બીજાથી છૂટવાનો પ્રયત્ન કરતી હતી. એટલે અજ્ઞાનથી છૂટીએ તો બધાથી છૂટી જવાય. હા, અજ્ઞાન એટલે દીપા અજ્ઞાન નું પરિણામ છે બેન. એટલે અજ્ઞાનથી છૂટવાનું. એ અજ્ઞાન શું? દીપાથી છૂટવાનું. દીપાનો પક્ષ જેટલો ઓછો થશે એટલો ઓટોમેટિક સરસ થઈ જશે બધું. બરાબર છે. બીજું એનો હમણાં પક્ષ રહ્યા કરે બહુ. અને એની પકડ કે ના આમ જ છે, આ જ સાચું છે. એટલે એવું બધું મને જે દેખાય એ તમને કહું છું કે આવું રહ્યા કરે અંદર અંદર ખાને. એજ રે ને, એજ રે, બીજું તો શું રે. એજ રે. અને બીજું મને હમણાં દેખવામાં આવ્યું છે કે બહુ વિશેષતા ઉભી થાય. કંઈક વિશેષ છું, કંઈક વિશેષ છું, કંઈક વિશેષ છું. એ તો બધા વિશેષતામાં પડ્યા, એના તો માથાકૂટ છે. આપણે કહી દઉં તું વિશેષ જ છું ભાઈ, તું વિશેષ જ છું. મને તો કઈ વધારે પડતું જ દેખાય છે. અંદર એના જ ચક્કરો ચાલતા હોય. આમ કરીએ ને તો આવું દેખાય, આમ કરીએ ને તો આવા આપણે કહી દેવાનું કે તારે વિશેષતા બતાવવાની જરૂર નથી. કુદરતે તને વિશેષ જ બનાવે. તારા જેવું કોઈ મોડેલ બનાવ્યું જ નથી. પછી ક્યાં વાત આવી? સિમ્પલ. કે બે મોડેલ બનાવ્યા નથી કુદરતે, એક જ મોડેલ બનાવ્યું છે. તું વિશેષ જ છું. પછી ક્યાં હવે વિશેષતા બતાડવા જાઉં છું ભાઈ? અને પાછું ના, એ બીજા કોઈ જોઈ ના જાય એટલે છુપાડે પાછી. એને તો કારણે ટકેલું છે બધું. એના જ કારણે બધું ટકેલું છે બેન. એટલે આ જે નીકળે છે એ ગમતું નથી, એનું શું કરવાનું પછી? પણ આ જે નીકળે છે જે માલ અંદરથી,
એ તો પછી એનું શું કરવાનું પછી? કઈ નહીં કરવાનું, શું ભરેલો આપણે તો હવે નીકળે તો સારું, ખુશ થવાનું. બીજું શું? હા, બરાબર. કે ચાલો દિવસે દિવસે ઓછું થવા માંડ્યું ને આપણો એના માટેનો અભિપ્રાય ના રહે એટલે પતી ગઈ વાત. બરાબર. આપણા માલથી કોઈને દુઃખ થતું હોય તો એ ના હોવું ઘટે. બરાબર. સિમ્પલ. આપણે ગમે તેટલા સાચા હોઈએ પણ કોઈને દુઃખ થતું હોય તો એ વાત ખોટી છે. બરાબર. હા, ભલે ને હું તો કહું કે 100% તમે સાચા છો અને સામે દુઃખ થાય છે તો ના ચાલે. હા, સાચી વાત છે. મને એ જ હતું કે હું આ રીતે સાચી છું, હું આ રીતે, એટલે મીન્સ કે સત્સંગ એ તો સારી જ વસ્તુ છે ને, એટલે હું સાચી છું એવું મને અંદરથી પકડ રહેતું. હા, પણ એનો હવે વાંધો ને, પણ આપણે કહેવાનું તું સાચી છે તો તને દુઃખ ના થાય, અને દુઃખ થાય છે તો તું સાચી નથી. સિમ્પલ સમીકરણ મુકાય ને. હા, બરાબર. સમીકરણ તો મુકાય ને. હા, હા. આપણે સાચા છે તો ભાઈ તને દુઃખ ના થવું જોઈએ, તારું મોઢું હસતું રહેવું જોઈએ. આ તો મોઢું ચડી જાય છે ઘડી ઘડી. ચડી જાય છે. હા, હા, ચડી જાય છે. સિમ્પલ. બરોબર. હા, બરોબર. ઓકે. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એ પ્રશ્ન પૂછો. તારે છૂટવું હોય સંસારથી તો આત્મામાં કરવાસ, શુદ્ધાત્મામાં નિવાસ થવાથી છૂટે દેહાધ્યાસ. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવાસ. સ્મશાનથી છૂટવું છે ભાઈ, સંસારથી નથી છૂટવું. બેવ 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 વર્ઝન છે આમાં. તારે છૂટવું હોય સંસારથી તો દાદાને કરી યાદ, અને તારે છૂટવું હોય શમશાનથી તો શુદ્ધાત્માના સ્વસ્વભાવમાં જ રહે એમ. હા, પણ એટલે બેવ. છૂટવું હોય તો ને, પણ આ તો બહુ મોટો છે ભાઈ, એ દિવાલ કૂદવા નથી દેતો. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. હા, કહું છું ને, બહુ દુઃખ પડે અથવા તો સુખ તમને ભારરૂપ પડે ત્યારે તમને છૂટવાનું મન થાય, નહીં તો ના થાય સાહેબ. એબ્સોલ્યુટલી. એ તો કેટલી બધી જાગૃતિ, કેટલો પુણ્યશાળી માણસ કહેવાય ત્યારે છૂટવાનું મન થાય. છૂટવાનું મન થતું એ પણ પંચમારામાં. ઓહો. દાદા ભગવાન પાસે એક શેઠિયા આવ્યા હતા, મોટા બહુ, બોમ્બેમાં. એટલે દાદા ભગવાને કીધું તમારે મોક્ષ જોઈએ છે? તો એ કે સાહેબ મને કોઈ જાતની તકલીફ નથી, મારા ઘરે 4 વહુઓ છે, હું આરામથી રહું છું, હું પાણી માંગુ તો મને દૂધ આપે અને રેશમ ચાદર ઓઢીને હું સૂઈ જાઉં છું. દાદા ભગવાને કીધું કે જ્યારે એ રેશમ ચાદર તમને કરડે ત્યારે આવજો. ત્યારે આવજો. સાહેબ, આ કઈડ એટલે બહુ ઉપકારી છે ખરેખર. કઈડ બહુ ઉપકારી છે, તમને આગળ લઈ જાય. કઈડ ના હોય ને તો આગળ ના લઈ જાય. જેટલા તીર્થંકર થયા એ બધા મહેલમાં જન્મેલા, મહેલનું સુખ છોડી અને ઈ નીકળી ગયા મહેલ છોડીને. બહાર લાગતો તો મહેલ નો, એને જેલ જેવું લાગતું હતું મહેલ. કે આ હું મારે આમ કરવાનું ને આમ નહીં કરવાનું, આમ કરવાનું આમ કરવાનું, બહાર નહીં જવાનું, બહાર જાય તો જવા ના દે, કોઈ મારી નાખે કરીને. કે આ શું, એટલે ભારરૂપ થઈ પડેલું બધું. અતિ સુખ, હા, એમાંથી વૈરાગ, એમાંથી વૈરાગ. હા, અતિ દુઃખ, એમાંથી વૈરાગ. એમાંથી વૈરાગ. બેવ પોઈઝન, બેવ પોઈઝન, બેવ પોઈઝન. એટલે છે ને, એટલે ત્રીજા ને ચોથા આરામ જ ભગવાન થાય. અતિ દુઃખ અને અતિ સુખમાં ભગવાન ના થાય. દુઃખમ સુખમ ને સુખમ દુઃખમ જ ભગવાન થાય. આ તો આ દાદા ભગવાન આશ્ચર્ય કેમ દુઃખમ માં થયા એટલે. યસ યસ. સચ્ચિદાનંદ સાહેબ. બોલો દિવ્યભાઈ. નથી આવતો અવાજ તમારો. જય સચ્ચિદાનંદ.
સચ્ચિદાનંદ બોલો દીપકભાઈ, પર્યુષણમાં આવ્યા હતા કે નહીં? હા, પર્યુષણ 8 દિવસ પૂરું કર્યું 4 સુરતમાં. દિવસ રહ્યો તો? ના 8 દિવસ પૂરું કર્યું. એમ મિચ્છામી દુક્કડમ કર્યું બધાને? હા બધા દરેક મહાત્માઓને પગે લાગ્યો. મહાત્માને પગે લાગ્યો, વાઈફ ને પગે લાગ્યો કે નહીં? વાઈફ ને તો રોજ જ પગે લાગુ છું. રોજ પગે રોજ જ એટલે લાગુ છું અંદર એટલે હું અંદરથી લાગુ અંદર છું કે ગપ્પા મારું છું? હા, એટલે રોજ પ્રતિક્રમણ કાયમ ના જ હોય. એવું ના એટલે- ચાલે હા, ભાઈ. મિચ્છામી એક દિવસ તો પગે લાગવું તું. એટલે એક વખત આપતો પુત્ર આવ્યા હતા ત્યારે અમને બંનેને પગે લગાડ્યા હતા. તો એ તો પછી તારી મારી મરજી ફાઇલ વગર ને, એ તો એ લોકોની મરજીથી લગાવડાયું. મારી ફાઇલ 3 એટલે મારી બેબી કહે કે હવે તો એમ કે આ બેવનું સરસ સમાધાન થઈ ગયું, પણ હજી હા. બધું હજી અદ્ધર જ છે થોડુંક આખું. હા. ધીમે ધીમે આવી જશે તો સારું. કે આજે છૂટું છે એવું એ તમે કહ્યું ને કે છૂટું છે આ ફાઇલ 2 થી. છૂટવાનું મન થાય ને એટલે બધા વ્યવહાર બદલાઈ જાય. હા, એક છૂટવાના માણસને એક સાધુએ કીધું કે તું 15 દિવસમાં તારું મૃત્યુ થવાનું છે, એટલું જ કીધું ખાલી. તો બધું જ્ઞાન પ્રગટ થઈ ગયું, અને એકદમ જ્ઞાન પ્રગટ થઈ ગયું. ગુસ્સો કરવાનો બંધ કરી દીધો, વાઈફને મારતો તો મારવાનું બંધ કરી દીધું, બીજાને પૈસા નહોતો આપતો, બધાને આપવા માંડ્યો, બધું સેટિંગ કરી નાખ્યું. ખાલી એટલી જ ખબર પડી એને કે 15 દિવસમાં તારું મૃત્યુ થવાનું છે, કોઈ કીધું. એટલું બધું જ્ઞાન થઈ ગયું કે વાત નહીં કરવાની. બધે સેટલમેન્ટ કરી નાખ્યું. વાઈફ સાથે સેટલમેન્ટ, છોકરા સાથે સેટલમેન્ટ, પડોશી સાથે સેટલમેન્ટ, ભાઈઓ સાથે સેટલમેન્ટ, મા બાપ સાથે સેટલમેન્ટ, બધું સેટલમેન્ટ થઈ ગયું. હા, એટલે મને કારણ કે બી એવું રે કે છૂટવાનું છે, હવે હું જવાનો છું. 15 દિવસ ફિક્સ પછી થઈ છે ને ગયો. બીજો દાખલો, એક બીજો દાખલો. એક માણસ હોસ્પિટલમાં મરવા પડ્યો તો એને કઈ કેન્સર જેવું હશે, તો નર્સ કહે છે કે હવે તમારી પાસે 6 જ કલાક છે, એટલે જે કરવું હોય તો કરી લો. તો એને બધી પોતાની પ્રોપર્ટી બધાને આપી દીધી, એના ઘરમાં નોકરોને આપી દીધી, એના બહેનોને ભાઈઓને બધું વેચી દીધું, ટ્રસ્ટને પૈસા આપી દીધા, હોસ્પિટલમાં પૈસા આપી દીધા. પછી સાંજે આવીને નર્સ કહે છે કે સાહેબ મારી ભૂલ થઈ ગઈ, એ રિપોર્ટ તો બાજુવાળા બેડનો હતો. એટલે એક એટલે પિક્ચર આ બી તો આવ્યું ભાઈ સમજણનો પ્રોબ્લેમ છે, નહીં તો કશું પ્રોબ્લેમ નથી. મારે કેવું કે પલનું આયુષ્ય છે, આ મોટા અક્ષરે લખી હતું દિવાલ પર. હે? પલનું આયુષ્ય છે એમ. એક પલનું આયુષ્ય છે, પલનું બતાડો ક્યાં શું પલનું આયુષ્ય છે, ક્યાં લખ્યું છે? બતાડો. એ દિવાલ પર લખ્યું છે આખો મોટા અક્ષર. ના મોટા આ વારસ હવે દાદાના ઉપર લખ્યું છે પલનું આયુષ્ય. પછી બતાવીશ. ઓકે, સારું. વારસ હવે દાદાના એ લખેલા છે. કષ્ટોને કંપાવજે એમ. દીપક તો કષ્ટોને કંપાવજે. પ્રશ્ન એ છે કે અચિંત્ય ચિંતમન એટલે શું? અચિંત્ય ચિંતન, અચિત્ય ચિંતન, અચિંત્ય ચિંતામણી. અચિંત્ય ચિંતમન છે 7.2. 1 મિનિટ 14મી આપતાવાણી છે. હા, એ અચિંત્ય ચિંતામણી છે. આત્માને અચિંત્ય ચિંતામણી કીધો કે ચિંતવા જેવાની પણ જરૂર નહીં, એટલું પણ કષ્ટ ના લેવું પડે. એવો મણી છે કે જેની હાજરીમાં તમે કલ્પો એટલે થઈ જાય. એને અચિંત્ય ચિંતામણી કયો. કલ્પના પહોંચી શકે નહીં ત્યાં આગળ કોઈ કલ્પના ના પહોંચી શકે, બરોબર છે, પણ કલ્પના કરું એવું થઈ જાય. હા, કલ્પનામાં ના આવે એવું. ચિંતામણી એટલે માગો એ મળે એમ કહ્યું છે. માગો એ મળે. હે? જેવું ચિંતામણી એટલે જે માંગો એ મળે. હા, જેવું ચિંતવું એવું થઈ જાય એમ. એટલે પાછું દાદાએ એમ કહ્યું છે કે તમને માંગતાય આવડતું નથી એમ. કવિરાજે કહ્યું ને કે એટલે એ રિલેટિવ ભાગ માંગીએ ને આપણે, એમાં રિલેટિવ એટલે એ માંગો એ મળે. એ તો દાદાએ કહ્યું છે કે એ કેશ બેંક ઓફ ધ ડિવાઇન છે. પણ તમને કવિરાજે કહ્યું માંગતાય આવડતું નથી. વાત બરોબર છે ને.
આપણે વિનાશી માંગીએ છીએ, અવિનાશી માંગવાનું ને. હા, અવિનાશી માંગવાનું, બરાબર. જગતની વિનાશી વસ્તુ બધી ખૂબ છે, ખૂબ છે, અને અવિનાશી વસ્તુ એક જ છે. આપણે ખૂબની અંદર ફસાઈ ગયા કે આ બધી આટલી બધી વસ્તુ છે તો ચલો ને કંઈક માંગીએ એવું કે બધું આવી જાય એમ કરીને. પણ અવિનાશી માંગતા નથી. વિનાશી માંગે એટલે ફરી પાછી માંગતો રહે જ, ભિખારી પણ જાય નહીં. માંગતા આવડવું જોઈએ એટલે શું? તો કે ભિખારી પણ જ ચાલ્યું જાય, યાચક પણ ચાલ્યું જાય. એને માંગવાનું કીધું કે એવું માંગી લો. કોઈની પાસે ક્યારેય કશું માંગવું ના પડે. ખ્યાલ? હા, પછી એમ લખ્યું છે કે જ્ઞાની પુરુષ એને સચેતન બનાવે નહીં ત્યાં સુધી એ શુદ્ધ ચિંતવન ગણાતું નથી. પણ શબ્દથી ચિંતવન કરે છે એ એક જાતનો ઉપાય છે. રસ્તામાં જતા વચ્ચેનું સ્ટેશન છે. એટલે શું કહેવાય? રસ્તામાં જતા વચ્ચેનું સ્ટેશન છે. અને એ શબ્દ ચેતનભાઈ નો નથી ને, એટલે રસ્તામાં જતાનું જ થયું ને. પછી તો જ્ઞાની પુરુષ ચેતન બનાવે ત્યારે કામ થઈ જાય. એટલે ધ કેશ બેંક ઓફ ડિવાઇન આપણે કહ્યું છે દાદા, એટલે આપણે એવું બધી સંસારી વસ્તુઓ માંગવી નહીં, એવું કહેવા માંગે. સંસારી વસ્તુ, રિલેટિવ વસ્તુઓ જે છે એ માંગવી નહીં દાદા પાસે, એવું કહેવા માંગે. માંગવી નહીં. એ તો રિલેટિવ વસ્તુ તો તમને બાય પ્રોડક્ટમાં મળે ને. તમે આજ્ઞામાં રહો, નવ કલમો બોલો, બધી વિધિ કરો તો આજ્ઞામાં મળે તમને. એ બાય પ્રોડક્ટમાં મળે. બરાબર. ખ્યાલ આવે ને? એ બધું માંગવાનું શું? એ તો બધું કશું, બધું શુલ્લક કહેવાય, શુલ્લક વસ્તુ કહેવાય. એટલે ક્રિયાકારી જે કયું જ્ઞાન ક્રિયાકારી છે, એટલે એ સંદર્ભમાં કે વિજ્ઞાન સ્વરૂપ જે દાદાએ કહ્યું ને કે જ્ઞાન એ બુદ્ધિમાં સમાય, પણ વિજ્ઞાન છે એ બુદ્ધિથી પર છે આખું. એટલે ક્રિયાકારી કહ્યું કે આ વિજ્ઞાન ક્રિયાકારી. જ્ઞાનમાં તો કરવું પડે, વિજ્ઞાનમાં કરવું ના પડે. જાણો એટલે એની મેતે જ બધું પતી જાય, એની મેળે જ થયા કરે. એટલે ક્રિયારૂપી કહે છે. તમને ચેતવે છે અંદરથી, પ્રતિક્રમણ કરાવડાવે, બધું કરે જ છે ને. એની મેળે જ કામ કરે છે ને. બરાબર. કારણ કે વિજ્ઞાન સ્વરૂપ પ્રાપ્ત થયું આપણને. બરાબર. એટલે મને એવું લાગે કે જેવું ચિંતન કરીએ આપણે કે મારે છૂટું છે, એટલે એ ટાઈપના બધા સંજોગો બધા ભેગા થયા જ કરે આપણું. હા, તમે નક્કી કરો કે મારે છૂટવું જ છે એટલે પતી ગઈ વાત. એટલે સંજોગો એવા જ ભેગા થાય, એવા માણસો ભેગા થાય, એવું વિઝન ભેગું થાય, એવી દ્રષ્ટિ થઈ જાય આપડી, એવું જ્ઞાન થવા માંડે આપણને. એટલે મને એવું લાગે કે બધી ફાઇલો બધી બહુ ઓછી થઈ ગઈ એવું લાગે આખું. કારણ કે કોઈ હવે ફાઇલો ઓછી થાય કે ના ઓછી થાય, આપણો અંદરનો ફોર્સ ઓછો થવો જોઈએ. ફાઇલો તો ફાઇલ નંબર 1 ને કારણે છે. ફાઇલ નંબર 1 નો ફોર્સ ઓછો થઈ ગયો એટલે બધું ઉકેલ આવવા માંડ્યું. ચાલે? બરાબર. ફાઇલ નંબર 1 નો ફોર્સ બહુ મોટો છે. ગમે તેમ કરીને બુદ્ધિ એના ઝાંસામાં લઈ લે આપણને, અને પછી ફેરવી નાખે. પછી વાઈફ ના દોષ બતાડે, ઘરના માણસોના દોષ બતાડે, પછી એડજસ્ટમેન્ટ લે. એના ઝાંસામાં ના ફસાય એ બહુ મોટી વસ્તુ છે. પરેશ આનંદજી, જેવું ચોરી કરવાનો ભાવ થયો એટલે થાય એ બી ચોરી કરવાનો જો થશે જ. એ તો થયા વગર રહે ના. એવું ત્યાં આખું જે કન્વર્ઝન જે છે હોય ને, એટલે એ અંદર જે કન્વર્ઝન કામ કરે, જ્ઞાન તરત કામ કરે છે ને. ચોરી કરવાનું મન થાય તેનાથી જુદો પાડે, અને પછી કે ના 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 આવું નથી કરવાનું, તરત ભાગાકાર કરે. એટલે એને ક્રિયાકારી કીધું ને. એટલે એ તમે એમ કહ્યું કે નર્કનો અધિકારી થઈ જાય એમ કે ચોરીના ભાવ થયા, ચોરી કરી એટલે ત્યાં આખો બધા પર્યાય બધા ઉભા થઈ ગયા એમ તમે કહ્યું ને. એટલે ત્યાં એ નર્કનો અધિકારી થઈ જાય. એટલે એ પછી એને એ જ્ઞાન ના હોય તો પછી નર્કનો અધિકારી થઈ જાય, એવું તમે કહ્યું હતું. ચોરી કરે એટલે જાનવરમાં જાય, નર્કમાં ના જાય. જાનવરમાં જાય. બરાબર, જાનવરમાં જાય. સરસ. પૂછવું પડે.
હા હા, કુળ નીચું મળે, ચોરી. હા બરાબર. બોલો બીજું. બસ પછી જો કઈ યાદ આવે પ્રશ્ન તો પછી પૂછું. ઓકે, જય સચ્ચિદાનંદ. મિચ્છામિ જય દુક્કડમ. ઈચ્છામિ દુક્કડમ. જય બધા દરેક સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈને પ્રશ્ન? શાંતિ દાદા બોલો. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી. સચ્ચિદાનંદ બોલો. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. પરેશાનંદજી. સચ્ચિદાનંદ. પરેશાનંદજી જય સચ્ચિદાનંદ. આપતવાણી 3. દીપકાનંદજી જય દીપકાનંદજી. ભરતાનંદજી જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી. હા, અત્યારની 3 પેજ નંબર. પેજ નંબર 46. ટોપિક શું છે? નિજ પરિણીતિ ક્યારે કહેવાય? ભાઈ નિજ પરિણતિ હા બોલો બોલો, હું કાઢું. ક્યારે કહેવાય? 46 નંબર. તમે બોલો, વાંચો ત્યાં સુધી કાઢું છું. હા વાંચું. હા પરેશાનંદજી. હા બોલો બોલો. એક ક્ષણ પણ સ્વપરિણતિ ઉત્પન્ન થાય એને સમયસાર કહ્યો. એક સમય પણ સમયસાર જેને ઉત્પન્ન થયો તેને એ કાયમ રહે જ. હવે પ્રશ્ન કરતા પ્રશ્ન પૂછે છે, શુદ્ધાત્મા એ નિજ પરિણતિ નથી, જ્ઞાન એ નિજ પરિણતિ છે, એ સમજાવો. તો દાદા કહે છે, શુદ્ધાત્મા એ નિજ પરિણતિ નથી. શુદ્ધાત્મા તો સંજ્ઞા છે. અમે જે તમને જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન, અને એ જ્ઞાન પછી ઉપયોગમાં આવે તો એ જ નિજ પરિણતિમાં આવે. બરોબર. હવે પરેશાનંદજી, આપણે બોલીએ છીએ કે હું શુદ્ધ આત્મા છું. હા, હું શુદ્ધ આત્મા છું. પણ દાતા કહે છે કે એ તો શબ્દ છે, નિજ પરિણતિ નથી. તો એ નિજ પરિણતિનો અનુભવ કેવી રીતે થાય? એ તમને શુદ્ધાત્મા બોલો ખરા, પણ તમે આ શું કહેવાય, શાંતિભાઈ થી જુદા પડો એવું જે તમને થાય તે અનુભવમાં આવ્યું, એટલે ઉપયોગમાં આવે એટલે એને નિજ પરિણતિ કહેવાય. હું શુદ્ધાત્મા છું જ્યારે બોલો ત્યારે શુદ્ધાત્મામાં તમે રહો છો. એટલે આપણી અંદરની ભૂમિકા. પણ બોલ્યા પછી તમે એમાં રહો છો, એ જે નિજ પરિણતિ, એને એ ઉપયોગમાં લીધું, એવું ઉપયોગમાં રાખ્યું એટલે એ તમને અનુભવમાં આવે, એને નિજ પરિણતિ કહેવાય. જેવું અહીંયા કીધું ને, શુદ્ધાત્મા તો સંજ્ઞા છે. પણ સંજ્ઞા છે, દાદા ભગવાન શું કહે છે કે હીરાની વીંટી છે. હવે મેં એક વખત ડાબડી ખોલીને હીરો બતાડી દીધો, પછી હીરાની ડબ્બી તો કબાટમાં મૂકી દીધી. પણ જયારે કબાટ ખોલે અને ડબ્બી જુએ તો શું દેખાય? એમાં હીરો છે એ ખબર પડે. ખબર પડે ને, ખોલી નથી, જોયું નથી, છતાં પણ એટલે એક વખત જે બતાડી દીધી એ સંજ્ઞા સ્વરૂપે શુદ્ધાત્મા બતાડી દીધો, પણ હવે નિરંતર તમને એ રહ્યા કરે, એ ઉપયોગ તમને અનુભવમાં આવ્યા કરે, એટલે એને નિજ પરિણતિ કીધી. બરાબર, બહુ સરસ સાહેબ, બહુ સરસ વાત સમજણ પડી? હા, હું શુદ્ધ આત્મા છું, જે અંદર જે એ અનુભવ કરે. બોલનારો આ શબ્દ છે, શબ્દ બોલે છે, પણ બોલનારો એનાથી પછી જુદો થાય છે. પોતે જુદો છે એવું એને અનુભવ થાય છે, માટે એને પછી નિજ પરિણતિ કહે છે.
આ તો જે બોલે છે એને પણ જોનારો. એને પણ જોનારો, પણ એનાથી જુદો એને અનુભવ થાય કે હું આનાથી એ જુદો છું. હા, બરાબર છે. હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, એ શબ્દ જયારે બોલાયો ત્યારે એ શબ્દ રૂપે છે. એ શબ્દ રૂપે બોલે છે, પણ પોતે એનાથી ત્યારે બોલતી વખતે જુદો થઈ જાય છે. મન વચન કાયાથી તદ્દન જુદો પડે છે. હા, એને જોનારો છે. હા, એટલે એને ઉપયોગ કીધો, એને ઉપયોગ કીધો. હા હા, બરાબર. ઉપયોગમાં આવે એટલે નીજ પરિણીતિ થાય. બરાબર. પોતે પોતાનો ઉપયોગ કરે, પોતે પોતાનો ઉપયોગ કરે એટલે નીજ પરિણીતિ થાય. બરાબર. ખ્યાલ આવે? હા હા. પણ એના કરતા 5 આજ્ઞામાં રહીને એ બહુ મોટું કામ છે. 5 આજ્ઞામાં રહેવું એ નીજ પરિણીતિ જ છે. તમે રિલેટિવ થી વાઇફ ને જુઓ કે આ વાઇફ રિલેટિવ છે, રિલેટિવ સમજાય ને કે આ વાઇફ રિલેટિવ છે, અને રિયલ થી શુદ્ધાત્મા છે. બરાબર. તો એ જે વાઇફ ને તમે રિલેટિવ તરીકે જુઓ ને, તો એની સાથેનો વ્યવહાર બદલાઈ જાય, તમારી જીદ બદલાઈ જાય, બધું જ બદલાઈ જાય, એક્સપેક્ટેશન બદલાઈ જાય, બધું જ બદલાઈ જાય. રિલેટિવ છે, રિલેટિવ છે, પણ હજુ આપણા મનમાંથી એ ખરેખર રિલેટિવ છે એવું જતું નથી. હજુ એ જતું નહીં એટલે શુદ્ધાત્મા નહીં જતો. હે, એ જે સંબંધ છે ને એ જતો નથી અંદરથી. વાત સાચી તમારી. ના, એ જતો નથી ને. એ તમે એ ઓલું બોલ્યા છે ને, એ રિલેટિવ ને રિયલ માનીને ચાલ્યા છે ને, એટલે જતું નથી. તો પડોશી ના કોઈ બેન આવે તો આપણે કેવા વ્યવહારથી વાતો કરીએ. હા, બરાબર. તો એવી રીતે વાઈફ સાથે વ્યવહારથી વાતો કરવાની છે. બરાબર. પડોશી સાથે કઈ એ અવળું કરે તો તમે માથાકૂટ કરો એની સાથે? ના કરો. કેમ ના કરો? કારણ કે એને આપણે રિલેટિવ માનીએ છીએ. ના, રિલેટિવ નહીં. એને માનો છો કે આ મારે કામનું નથી, આની સાથે માથાકૂટ મારે શું કરવાની. હા, તો એવી જ રીતે વાઈફ પણ છે જ. હા, પણ એ ખ્યાલમાં નથી આવતો આપણને. એની સાથેનું એટેચમેન્ટ એટલું બધું છે, એટેચમેન્ટ ને કારણે આ ખ્યાલમાં નથી આવતો. નહીં તો એટલો ફાઇન વ્યવહાર થાય ને કે ખુશ થઈ જાવ, આપણે ખુશ થઈ જઈએ. બરાબર. હા, રિલેટિવ જુએ તો આખો વ્યવહાર જ બદલાઈ જાય સાહેબ. પકડ બદલાઈ જાય. ખોટાનું સાચું, ખોટું ભલે રહેવા દે, પણ બહુ સાચું કરવાની માથાકૂટે ના કરે. એટલે આવું જો થાય તો અંદરની અનુભૂતિ આનંદ અનુભવવા સાચી. હા, ના, રિલેટિવ અનુભવમાં આવે ત્યારે તો એ રિયલમાં સ્થિર થઈ જાય. હા, સ્થિર થઈ જાય. રિલેટિવ અનુભવમાં નથી આવતું, માટે રિયલમાં સ્થિર નથી થઈ શકતો. અને જો રિયલમાં સ્થિર થયો તો એને તો પછી વાત જ ગઈ. રિયલમાં સ્થિર ભગવાને કરી દીધા છે, પણ અત્યારે રિલેટિવ તમને બહુ પરેશાન કરે છે, અને એ રિલેટિવ નથી સમજાતું, માટે રિયલમાં રહી શકતો નથી. બરાબર. વાહ. એટલે રિલેટિવ સમજવું બહુ મોટો પુરુષાર્થ છે. રિયલ તો સમજાઈ ગયું, પતી ગઈ વાત. રિયલ તો સમજાય ગયું, એ પકડાઈ ગયું. બરાબર. કોઈ કાળે નહોતું પકડાતું, એ પકડાયું. અને રિલેટિવ પકડાયેલું, પણ રિલેટિવ સ્વરૂપે નહોતું પકડાયેલું. અને રિયલ તો ક્યારે પકડાયું નહોતું, એ તો પકડાઈ ગયું. એ તો પતી ગઈ વાત. એ તો શોર્ટ એન્ડ સ્વીટ છે. હું શુદ્ધાત્મા છું, અનંત જ્ઞાન વાળો, અનંત દર્શન વાળો, અમૂર્ત, અચ્યુત, સૂક્ષ્મ, બધું આવી ગયું. બરાબર. એક ફટાક દઈને. રિયલ ને બહુ સમજવાની તકલીફ નથી, રિલેટિવ ને સમજવાની બહુ તકલીફ છે. એટલે રિલેટિવ જેમ સમજાય તેમ આ જ્ઞાનમાં ખૂબ પ્રોગ્રેસ થાય. વ્યવહાર બદલાઈ જાય, ભાષા બદલાઈ જાય, બધું જ બદલાઈ જાય, આંખો બદલાઈ જાય. કારણ કે આંખો ટકે ના. પછી રિલેટિવ ને રિલેટિવ જુએ ને એટલે આંખો બહુ ટકે ના. એટલે પછી આનંદ ની પરિણીતિ અંદર ની બદલાઈ જાય. એ તો જુદો જગ્યાએ થઈ ગયો ને, એનો બંગલો બદલાઈ ગયો. બંગલો બદલાઈ ગયો રહેવાનો. સમજવાનું હોય કે બાર તો પાછું કરતા ન આવડે નકામું પડે. હે, સમજણ રાખવાની કે બાર તો પાછું
ડોમા કરતા ન આવડે તો નકામું પડે. સમજણ ના પડી શું કહે છે? આપડે મય સમજણ રાખવાની કે આ રિલેટિવ આવ. હા એ તો બહાર રિલેટિવ, પણ તમે મહી સમજણ રિલેટિવ રાખો ને એટલે જો મિલકત રિલેટિવ, છોકરા રિલેટિવ, વાઈફ રિલેટિવ, છોકરાના છોકરા રિલેટિવ. જે ચોંટ હતી ને ચોંટ નીકળી જાય. રિલેટિવ થી ચોંટ નીકળી જાય એટલે બહુ મોટું કામ થાય. એની પ્રેક્ટિસ કરવાની, સમજવાનું એ જ છે તાર. સમજવાનું એ જ છે તાર, સમજણ એ જ રાખવાની. રિલેટિવ ને રિલેટિવ જ સમજવાનું છે, એ જ પુરુષાર્થ છે અત્યારે આપણા માટે. રિલેટિવ સમજાતું નથી ને એટલે માથાકૂટ થાય, કકડાટ થાય, ઝઘડા થાય, એટલે બળતરા થાય, વરિષ્ઠ થાય. એટલે આ ચીકણી ફાઇલ જોડે જો રિલેટિવ સમજાઈ જાય ને પરેશાનંદજી, તો બધા જોડે થઈ જાય. બોલો, બધા જોડે. કહેતા હતા એક ભાઈ આવીને કહેવા માંડ્યા કે દાદા મારી વાઈફ બહુ ચીકણી છે, બહુ ચીકણી છે, બહુ ચીકણી છે, અને બધા દાખલા આપવા માંડ્યા અને બધા ઉદાહરણ આપવા માંડ્યા. અડધો કલાક સુધી દાદા કશું બોલ્યા નહીં, ઓલો બોલતો જ રહ્યો. પછી ધીરે રહીને કીધું કે અલ્યા તું તારી વાઈફ ને ચીકણી કહું છું તો તું અડધો કલાક થી બોલ બોલ કરે તો તારો 1 નંબર ની કેટલી ચીકણી છે એનો મતલબ? જોરદાર. ખ્યાલ આવ્યો? એટલે જે ફાઇલ ચીકણી દેખાય છે ને એની સાથે આપણે બહુ કચકચ કરી છે, માથાકૂટ કરી છે. એટલે પહેલાનું ફળ છે, હે અગાઉના આગળના ભવનું ફળ છે. હા તમે એમાં કચકચ કરી, બહુ ગમતું હોય ને એટલે કચકચ બહુ કરે. તો હવે કચકચ ના કરે એટલે ઉકેલ આવવા માંડે. બરાબર છે. હા કચકચ કરામ તો આટલો દાદા નું મળ્યું નતું, આ કચકચ તો છૂટતી જ નહીં હજી. રિલેટિવ છે ને, રિલેટિવ વસ્તુ સમજાય એટલે તો બધો મોહ ઉતરી જાય સાહેબ. મોહને કારણે રિલેટિવ નથી સમજાતું ને. બરાબર. મોહ કન્વર્ટ કરી નાખે છે રિલેટિવ ને રિયલમાં. રિયલ જ માની ચાલે. ટ્રાન્સડ્યુસર છે, ટ્રાન્સડ્યુસર એક એનર્જી માંથી બીજી એનર્જી માં કન્વર્ટ કરી નાખે એવી એનર્જી છે મોહ. રિલેટિવ ને રિયલ માં કન્વર્ટ કરી નાખે એટલે તમને હાચું સમજાય જ ના. ના સમજવા દે સાહેબ, ના સમજવા દે. હા પ્રયત્ન તો કરીએ છીએ સાહેબ. ના થશે, આવશે. અરે જ્ઞાન એવું છે ને મોહને ભસ્મીભૂત કરી નાખે. જ્ઞાન આપ્યું એટલે થઈ ગયો ને કે હું શુદ્ધાત્મા છું, થઈ ગયું ને. એટલે હવે ધીરે ધીરે ભસ્મીભૂત જ થવાનું. એ પછી સમજાશે. સમજવાનું છે, તમને સમજવાનું છે, એ વાત નક્કી થઈ ગઈ. હવે આપણે જેટલું જલ્દી સમજીએ એટલું સારું છે, ખોટ ઓછી થાય. નહીં તો પછી સમજાવવાનું તો છે જ. આવા સત્સંગ થતા જાય તો દઢ થતું જાય, દઢ થાય. બસ એ દ્રઢ જ કરવાનું, દ્રઢ જ કરવાનું, બીજું કઈ કરવાનું નથી. બીજું કઈ દઢે કરીએ પણ પરેશાનંદજી પાછું વળી જવા. દ્રઢ કરવા માટે છે ને શું કરવાનું? મારી વાઈફ કરેલું એટલે આપણે મનમાં બોલવાનું નોય મારી. એટલે ભાગાકાર થાય એટલે પછી બહાર બરાબર બેલેન્સ થઈને આવીને ઉભું રહે. પણ સમજણ બહુ જ રાખવાની, એકદમ સમજણ રાખવાની. જો બાર લગી રહ્યો મેં શબ્દ નીકળી ગયો તો આઈ બન્યું પછી કે મને રિલેટિવ માં નાખ્યા. પણ એવું સમજવું, ડટ કરવું તો જ મેળ આવશે. એકદમ બહાર નીકળી ગયો શબ્દ તો આઈ બન્યું. તો હાલત થઈ ગઈ ને. શબ્દ નીકળી જાય એટલા માટે ને. શબ્દ કેમ નીકળી જાય? બહાર રિલેટિવ નથી સમજાતું એટલે. એટલે નીકળી જાય. પછી શબ્દ ના નીકળે, રિલેટિવ સમજાય એટલે જેમ બને તેમ ઓછો થઈ જાય. પછી મૌન થતું જાય દિવસે દિવસે. અને મોટું હસ્તું રાખવું પડે. પછી રિલેટિવ સમજીને મોટું હસ્તું રાખવું પડે. રિલેટિવ સમજવાથી મોઢું એમનેમ જ હસતું રહે. આ રિલેટિવ નથી સમજાવ્યું એટલે મોઢું ચડી જાય છે. એટલે મોઢું ચડી જાય. જમવાનું સરખું ના મળ્યું
હવે રિલેટિવ છે ભાઈ, આજનો દિવસ છે, આટલો વખત છે, પછી 2 કલાક પછી કે અડધો કલાક પછી બીજો કઈ નાસ્તો, ઘરમાં બધું બહુ પડેલું લઈ લેજે ને, માથાકૂટ શું કરે? નહીં હમણાં શું કામ ના પડે, સમજે શું એના મનમાં? એટલે પતી ગઈ વાત. એટલે જૂના બધા અભિપ્રાયો કામ કરતા હોય છે. હા ભાઈ, એ જે કરતા હોય પણ રિલેટિવ સમજવા નથી દેતા ને ભાઈ. એ સમજવા નહીં દેતા. એ રિલેટિવ સમજાય એટલે બધું ભસ્મીભૂત થયા, પાપો ભસ્મીભૂત થયા. બરાબર. એમ થાય કે આવું દાદાનું જ્ઞાન મળ્યું હોય તો હજી આપણે રિલેટિવ તો સમજતો નહીં, અને રિયલમાં જ સમજીને બધું દશા બગાડી કો આ બધી. ના ના, રિયલ સમજીને દશા થાય. હવે રિયલ જેટલું સમજાય એટલું રિલેટિવ સમજાય. આ તો રિયલ દાદાએ બતાવ્યું એટલે જ તરત થયું છે કે આ હું છું. રિલેટિવમાં રહીએ છે ને, રિલેટિવમાં રહીએ છે તો રિલેટિવમાં રિલેટિવ તરીકે રહેવાનું, પણ રિલેટિવમાં રિયલ તરીકે રહે છે. કાયમ નું ઘર થોડી કહેવાય આ. ના કહેવાય. તો પછી એની અંદર રહેવાનું તો કઈ રીતે રહેવાનું? રિલેટિવ રીતે રહેવાનું કે રિયલ રીતે રહેવાનું? ગમે ત્યારે ઉડી જાય તો કે સચ્ચિદાનંદ, કઈ વાંધો નહીં. જય સચ્ચિદાનંદ. ઘરમાં રહે છે, પોતાના ઘરમાં રહે છે અને પાછો રિયલ રીતે રહે છે કે જાણે છૂટવાનું જ નથી. આ તો એટલે પછી મુશ્કેલી પડે છે બધી, હેરાન થાય છે. હા હેરાન પોતે થાય, બીજા નહીં કરે. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. પરેશભાઈ કરમ સર. જય સચિન દીપકાનંદજી, જય સચિન પરેશાનંદજી. સચ્ચિદાનંદ બોલો સાહેબ. મને છે ને એ જાણવું છે કે આ જે મહાત્માના ગુણધર્મ છે કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ. હા, હવે મારે ધારો કે સમજવું હોય, અનુભવમાં આવવું જોઈએ, અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત શક્તિ, અનંત સુખ, એ કેવી રીતે અનુભવાય? કેવી રીતે અનુભવાય? તો સમજાય તો જ અનુભવાય ને ભાઈ. કારણ કે આપણે બોલીએ છીએ કે અનંત જ્ઞાન વાળા છે, અનંત દર્શન વાળો છે, પણ એનું ફિલિંગ આપણને જે આવવું જોઈએ કેવી રીતે આવવું જોઈએ? એ સમજણ પછી આવે ને, એની પહેલા થોડી આવે. પહેલા વાત સમજાય પછી ફિલિંગ આવે ને. આપણે એ ખ્યાલ આવ્યો આપણને કે આ રિલેટિવ થી જુદું છે અને અનંત જ્ઞાન, પણ એ કઈ રીતનું અનંત જ્ઞાન એમ સમજવું છે. હું એ જ કહેવા માંગુ છું કે સોનાનો એક ટુકડો તને મળ્યો, પણ તને એવું જ્ઞાન નથી કે આ સોનું છે. તને લાગે એક મિનિટ ચાલુ રાખજો સાહેબ, એક મિનિટ ચાલુ રાખજો. બહાર અવાજ બહુ આવે, હું બંધ કરી દઉં. એક મિનિટ. સોરી, હા બહાર બહુ અવાજ હતો માઇકમાં. હા બોલો બોલો સાહેબ. જો એમાં એવું છે ભાઈ કે પિત્તળ સોનાનો ટુકડો મળ્યો હોય પણ તને જ્ઞાન છે કે આ પિત્તળ છે, તો પછી શું થાય? એનો અનુભવ થાય સોનાનો? ના. એવી રીતે આત્મા જયારે સમજાય, વાત સમજાય ત્યારે અનંત જ્ઞાનનો અનુભવ થાય. તો પછી સમજવાનું કેવી રીતે? એમ સમજવાનું આ જ્ઞેય સ્વરૂપ છે બધું. જેમ જેમ જ્ઞેય છે એટલે રિલેટિવ છે, એટલે તો પહેલી 2 આજ્ઞા આપી સાહેબ. આ પહેલી 2 આજ્ઞાથી રિલેટિવ રિયલ થાય એટલે આત્મા પોતાના સ્વભાવમાં આવતો જાય. એની ચોંટ ઓછી થાય ને. ચોંટ ઓછી થાય એટલે કામ થવા માંડે એનું. આત્મા તો ક્યાં? આત્મા તો એના સ્વભાવમાં છે ને જ્ઞાતા જે છે એ આપણો. એ તો સ્વભાવમાં છે, પણ પ્રજ્ઞા શક્તિ, આપણી પ્રજ્ઞા શક્તિ કામ કરે છે ભાઈ. આત્મા તો એવો ને એવો જ છે. વચમાં પ્રજ્ઞા શક્તિ કામ કરે છે બધું. તમને સમજાવે છે કે આ જો આવું છે, તમને ચેતવે છે કે આ રિલેટિવ છે ભાઈ, તો શું કામ માથાકૂટ કરે છે? ખ્યાલ આવ્યો? પણ હજુ સમજાયું નથી એવું પ્રોપર તમે કહો છો એ. હા, પણ એ ધીરે ધીરે સમજાશે. દાદા ભગવાન દાખલો આપતા હતા દર્શનનો, કે ભાઈ દર્શન એટલે અનડિસાઇડેડ જ્ઞાન, કે હું આત્મા છું, પણ આત્મા છું એવું ભાન થયું, પણ હજુ સ્પષ્ટ નથી થતું, અસ્પષ્ટ છે. ખ્યાલ આવે ને? એટલે ધીરે 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 સ્પષ્ટ થાય. તું તો એ અનુભવ કરવા માંગે છે, એ તો સ્પષ્ટ થઈ ગયું, તો કેવું જ્ઞાન થવાનું? તો એ તો ધીરે ધીરે થાય, ધીરે ધીરે અનુભવમાં આવે કે હું આમ છું, હું આમ છું, હું આમ છું. આપણને તો કહી દીધું, સમજણ પાડી દીધી, એમના યોગ બળને કારણે એમણે બતાવી દીધું,
ખ્યાલ આવ્યો? તો એને અનુભવ કરવા માટે આ જ રીતે આજ્ઞા આપીને આજ્ઞા જે ને રિલેટિવ રિયલ ને એ રીતે કરતા પણ ઉડાડ્યું. તારું રિલેટિવ માં જે પેસી ગયેલો તે ઉડાડ્યું. બરાબર. આજ્ઞામાં જ રહેવાની, નહીં તો ક્યાંથી અનુભવમાં આવે? બરાબર. અનુભવમાં ક્યાંથી આવે ભાઈ? એમ બાહ્ય વ્યવહાર દ્રષ્ટિથી બહુ બધો સુખ દેખાય, એ ટેમ્પરરી છે, પણ આમ હું અનંત સુખ નું ધામ છું આપણે સમજવું હોય કે અનુભવમાં લાવવું ને એ હજુ મને આઈડિયા નથી આવતો. ના, એ ના આવે ને. નિર્વિકલ્પ સુખ છે, વિકલ્પ છે જ નહીં, એટલે ક્યાંથી સમજમાં આવે? તો અનુભવવાની વસ્તુ છે. એટલે આજ્ઞાથી જ અનુભવાશે એવું? આજ્ઞાથી જ અનુભવાય. અનુભવ વસ્તુ તો પતી ગઈ. એક તને થોડોક અનુભવ થયો તો પછી વધી ગયું, પછી તો દિવસે દિવસે વધી જશે. ત્યાં સુધી તો માથાકૂટ છે આ બધી. બરાબર. પછી તું છોડે હાથમાં સોનું આવ્યો પછી તું છોડું? કોઈ દિવસ ના છોડવું. તો થોડોક અનુભવ, એક સ્પાર્ક ની જરૂર છે. ત્યાં સુધી આજ્ઞામાં રહેવાનું. બરાબર. આજ્ઞામાં એટલે તો રહેવાનું કે છે કે તમે આજ્ઞાને છોડશો નહીં. બરાબર. એટલે તમારું કામ થયા રાખશે. કારણ કે માલ એટલો બધો લાવ્યા છે કે અનુભવ થાય તોય સમજણ પડે નહીં. પોતાની ભૂલ દેખાય છે એ જ અનંત જ્ઞાન ને અનંત દર્શન. બરાબર. ચેતવે છે એ જ અનંત જ્ઞાન અનંત દર્શન. ખ્યાલ આવે ને? બરાબર. ચિંતા થવાની બંધ થઈ ગઈ, એ જ અનંત જ્ઞાન અનંત દર્શન પાક્યું. પણ હજુ પકડમાં નથી આવતું આપણને. એ જે પકડમાં આવવા માટે, એ જે તો અનુભવની વાત કરે છે, એના માટે આજ્ઞામાં જ રહેવાનું છે. બરાબર. ખ્યાલ આવે ને? આજ્ઞામાં રહેશો, અસીમ જે જયકારો બોલો. આજે જ સાંભળ્યું અસીમ જે જયકારો શું છે? તો દાદા ભગવાને આપતો પુત્રોને પૂછેલું, કારણ કે ફેરી કરતા ને શોભાયાત્રા, આમ ફેરી કરવા જાય ગામમાં, તો અસીમ જયકાર બોલે ને તો આખું ગામ ફરી જાય, હૃદય આખા માણસોના ફરી જાય, ઘરમાં બોલાવે, પાણી આપે, જમાડે, એવું બધું કરતા. એટલે આપતો પુત્રોએ દાદા ભગવાને પ્રશ્ન પૂછ્યો કે દાદા અસીમ જયકાર શું છે? એવું તે શું છે કે આટલું બધું થાય? તો આજે દાદા ભગવાનના મોઢે મેં સાંભળ્યું કે એ તો રોકડું અમૃત છે. કોઈએ કીધું કે આ તમે કીર્તન ભક્તિ કરાવો છો, લોકો કીર્તન ભક્તિ કરે, આમાં શું ફેર? તો કે દાદા કે આ નામ ભક્તિ નો હોય, કીર્તન ભક્તિ નો, આ તો રોકડું અમૃત છે. બરાબર. ખ્યાલ આવે? કે કોઈ જગ્યાએ આપણે આજ્ઞા ના સમજાતી હોય કે અથવા આજ્ઞા ચૂકી જતા હોય, પાછળથી પ્રતિક્રમણ થઈ વસ્તુ જુદી છે, એ ના થતું હોય, અને આપણે આ દાદા ભગવાનના અસીમ જય જયકાર ની આપણે કીર્તન ભક્તિ કરતા, એનું ફળ વધારે મળે કે આજ્ઞાનું? કીર્તન ભક્તિ નું ફળ વધારે મળે ભાઈ, પણ આજ્ઞામાં રહેવાનું બધાનું કામ નહીં ને. ખ્યાલ આવે? દાદા ભગવાને કોઈ પ્રશ્ન પૂછેલો કે મારે મૃત્યુ વખતે હું શુદ્ધાત્મા છું બોલવું કે અસીમ જયકાર બોલ? દાદા કે અસીમ જયકાર બોલજો, શુદ્ધાત્મામાં રહી નહીં શકો તમે. બરાબર. ખ્યાલ આવે? એટલે સ્ટાર્ટિંગમાં શક્તિ મેળવવા માટે તો અસીમ જય જયકારો, છેવટે સમજવું તો પડશે જ, પણ એ અસીમ જય જયકારોથી સમજણ વધારે પડે. બરાબર. આવરણો ખસે. બરાબર. બરોબર. હા. જય સચિદાનંદ સાહેબ. જય સચિદાનંદ. ચાલો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. બોલો. કોઈ પ્રશ્ન નથી? સચિદાનંદ. યસ કરીએ. બોલાવજો. પરેશભાઈ ફોલો કરજો. હાજી, હા, ચોક્કસ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વત્સાયણમ. નમો લોએ સવ્વ સાહુણમ. નમો લોએ સવ્વ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌવ પાવપણાસણો. સવ્વ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગલાણમ ચ સવ્વેસીમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. પરેશાનંદજી. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ 4:30 કીર્તન ભક્તિના આરતી, રાત્રે 9 વાગે ભરવાઈ સત્સંગ. જરૂરથી પધારજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી.